શિયાળામાં આપણે અનેક અવનવા વસાણા બનાવતા હોઈએ છીએ અને અળદિયા એમાંના જ એક છે. પણ ઘણી વખત એવું થાય કે અળદિયા ઠંડા થયા પછી એકદમ કઠણ થઈ જતા હોય છે, હાથેથી તૂટે નહીં એટલા કઠણ થઈ જાય છે, અથવા તો અંદરથી સાવ કોરા લાગે છે, ઘીનું પ્રમાણ ઓછું હોય છે, અથવા તો એકદમ સરસ કરકરા નથી થતા, ચીકણા જેવા લાગે છે. તો આજે આ બધા જ પ્રશ્નના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે. આજે આપણે એકદમ સરસ હેલ્ધી ગોળવાળા અળદિયા બનાવીશું, જે ઠંડા થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ રહેશે, હાથેથી સરળતાથી તૂટી જાય એવા હશે અને મોઢામાં મૂકતા જ એકદમ સરસ ભૂકો ભૂકો થઈ જશે, એટલા સરસ પોચા બનશે. તો આજનો વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે માપ જોઈ લઈએ. તો અહીં મેં પોણી વાટકી અથવા તો પોણો કપ જેટલો અડદનો લોટ, પોણો કપ ગોળ અને પોણો કપ ઘી લીધેલું છે. ઓગળેલું ઘી લેવાનું, એટલે ત્રણેય વસ્તુનું માપ આપણે સરખું રાખવાનું છે. તો છે ને એકદમ સરળ માપ. અને અહીં મેં રેગ્યુલર જે નાની વાટકી આવે છે રસોડામાં, એ વાટકી ભરી અને અડદની દાળ લીધી હતી. તેને કપડાથી વ્યવસ્થિત લૂછી અને પછી મિક્સરમાં એને પીસી લીધી હતી, એટલે એકદમ સરસ કરકરો અડદનો લોટ મળી ગયો છે. તમને જો તૈયાર અળદિયાનો લોટ મળે તો એ પણ તમે લઈ શકો છો, અને તમે ઘરમાં રહેલી કોઈ પણ વાટકીનું માપ સેટ કરી શકો છો. એ જ વાટકીના માપથી તમારે ત્રણેય વસ્તુ લેવાની, એટલે ત્રણેયનું માપ આપણે સરખું રાખવાનું છે. અને ગોળને ખમણીને અથવા તો ચાકાથી સુધારીને લેવાનો, એટલે સરસ મિક્સ થઈ જશે. તો હવે આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તે ધાબો દેવાની. તો એના માટે નાનકડા વઘારિયાની અંદર 2 ચમચી જેટલું દૂધ લઈ લઈશું અને તેની સાથે 1.5 થી 2 ચમચી જેટલું ઘી નાખી દઈશું. આપણે જે વાટકામાં ઘી લીધેલું છે એમાંથી જ આપણે આ ઘી લેવાનું છે, અલગથી નથી લેવાનું. અને આને આપણે બરાબર મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. સહેજ આપણે આને ગરમ કરવાનું છે, બહુ નથી તપાવવાનું. તો આવી રીતના ધાબો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આપણે જે અડદનો લોટ લીધો હતો એને એક મોટા બાઉલની અંદર લઈ લઈએ અને આની અંદર આપણે જે ધાબો તૈયાર કર્યો હતો તે નાખી દઈશું. આવી રીતે દૂધ અને ઘીને ગરમ કરી અને ધાબો દેવાથી અળદિયા એકદમ સરસ કણીવાળા બનશે. તો આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ધાબો બહુ વધારે પણ નહીં અને સાવ ઓછો પણ નહીં, પરફેક્ટ હોવો જરૂરી છે. તો આ માપ પ્રમાણે તમે ધાબો દેશો તો લોટ તમારો એકદમ સરસ કણીવાળો બનીને તૈયાર થશે. હવે આપણે આ ધાબાને આખા લોટમાં એકદમ વ્યવસ્થિત ચોરી અને મિક્સ કરી લઈશું. આવી રીતના ધાબો દેવાથી લોટની જે કણી હોય ને ઝીણી ઝીણી, એ બધી ફૂલી જશે જ્યારે આપણે ઘીમાં એને શેકીશું ત્યારે, એટલે અળદિયાનું ટેક્સચર સરસ આવશે. તો જો આવી રીતના આપણે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી બંધાઈ જાય છે, એટલે આની અંદર એટલો ધાબો કે મોણ હોવું જોઈએ કે મુઠ્ઠી બંધાઈ જાય, તો આપણા અળદિયા એકદમ સરસ બનશે. તો આને બરાબર મસળી અને મિક્સ કરી લીધું છે. અને હવે આપણે આને દબાવીને ઓછામાં ઓછું 20 મિનિટ માટે રેસ્ટ માટે રાખવાનું છે. આ કરવા પાછળનું કારણ એ છે કે આપણે અંદર જે ધાબો દીધો છે ને એ શોષી અને લોટની કણી સરસ ફૂલશે. તો આને ઢાંકી અને રહેવા દઈએ. તો લગભગ 20 મિનિટ જેવું થઈ ગયું છે. ઓછામાં ઓછી 20 મિનિટ રાખવાનું, પણ એનાથી વધારે રાખશો તો કંઈ વાંધો નહીં આવે. તો હવે આપણે આ લોટને એક વખત આવી રીતના મિક્સ કરી લઈએ હાથેથી, અને ત્યારબાદ આપણે આને ચાળી લઈશું. હવે તમને એમ થતું હશે કે કણીવાળો લોટ તો થઈ ગયો છે, તો ચાળવાની શું જરૂરત છે? ચાળવાની જરૂરત એટલા માટે છે કે દરેક કણી એકદમ પરફેક્ટ એક સરખી થાય, અને પ્લસમાં કુકિંગ ટાઈમ એનો એક સરખો રહે. જો કણી કોઈ નાની કે મોટી હોય ને તો એનો કુકિંગ ટાઈમ, ઘીમાં શેકાવાનો ટાઈમ અલગ અલગ થઈ જતો હોય છે. એટલે આવી રીતના ચાળી અને લેવાથી બધી કણી સરખી હોય તો તેનો કુકિંગ ટાઈમ સરખો રહેશે. તો એકદમ પરફેક્ટ કણીવાળો આપણો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે અળદિયા બનાવવાની શરૂઆત કરી દઈએ. એક જાડા તળિયાવાળી કડાઈ લઈ લઈશું અને એની અંદર આપણે જે લીધેલું ઘી હતું તે બધું જ નાખી દઈએ. અને ઘી નાખ્યા પછી તરત જ આની અંદર લોટ નહીં એડ કરી દેવાનો. ઘીને સાધારણ ગરમ થવા દેવાનું. ઘણી વખત આપણે ઘી નાખીને તરત લોટ નાખી દઈએ ને તો પણ અળદિયા ચીકણા થતા હોય છે. એટલે ઘી સાધારણ ગરમ થાય ને નવશેકા જેવું, પછી એની અંદર લોટ નાખવાનો, તો અળદિયા તમારા ચીકણા નહીં થાય. અને લોટ નાખ્યા પછી ગેસની ફ્લેમ આપણે સ્લો કરી નાખીશું અને સ્લો ફ્લેમ પર આપણે ઘીમાં આને શેકવાનું છે, જેથી એકદમ સરસ શેકાશે તો રિઝલ્ટ સારું મળશે. જો તમે ફૂલ ફ્લેમ પર કરશો તો તરત જ કલર ચેન્જ થઈ જશે, પણ અંદરથી અડદની દાળ શેકાણી નહીં હોય, એના કારણે અળદિયા ચીકણા લાગશે, કેમ કે અડદની દાળ ખાવામાં ચીકણી હોય છે.
એટલે ધીમા તાપે શેકવી ખૂબ જ જરૂરી છે. અને આને શેકાતા લગભગ 10થી 15 મિનિટ જેવો સમય જશે. અને જેમ જેમ શેકાય હું તમને સ્ટેપ પ્રમાણે બતાવતી જઈશ. અત્યારે જો ઘી અને લોટ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણે એને કન્ટિન્યુઅસ આવી રીતના હલાવતા રહીશું. અને જેમ જેમ લોટ ફૂલશે તેમ ફ્લફી થઈ જશે. તો જો એકદમ સરસ ફ્રોધી આપણું ટેક્સચર થઈ ગયું છે અને લોટ સરસ ફૂલી ગયો છે. અને પહેલાં કરતાં સાધારણ એનો કલર બદામી થઈ ગયો છે. તો હજી વધારે એકદમ બ્રાઉન જેવો કલર આવે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે. અને લોટ ફૂલવાના કારણે મિશ્રણ જો ઉપર આવવા લાગ્યું છે, તો ધીમે ધીમે જેમ લોટ શેકાશે ને એમ પાછું આ નીચે બેસતું જશે. એટલે આપણે કન્ટિન્યુઅસ હલાવતા રહીશું. તો જો લગભગ 12થી 15 મિનિટ થઈ ગઈ છે અને હવે જે ઉપર ફીણ દેખાતા હતા એ બેસી ગયા છે અને લોટ એકદમ સરસ બ્રાઉન કલરનો થઈ ગયો છે. અને જે પહેલાં ઉભરાતું હતું એ હવે ઉભરો નહીં આવે, પાછું પહેલાં જેવું બેસી જશે. તો આ સ્ટેજ ઉપર આની અંદર આપણે ગુંદર એડ કરીશું. તો 5 કપ ગુંદરને મેં મિક્સરમાં ક્રશ કરી લીધો છે. આવી રીતે ગુંદરનો ભૂકો નાખવાથી તે ઘીમાં એકદમ સરસ ફૂલી જશે અને પરિણામે અળદિયાની દરેક બાઇટમાં કણી આવશે અને સરસ ક્રિસ્પી લાગશે. અળદિયા ખાવાની મજા આવશે, એકદમ ચીકણા જેવા નહીં લાગે. પણ તમે ઈચ્છો તો ગુંદરને પહેલાં જ ઘીમાં શેકી અને પછી અધકચરો વાટકેથી ક્રશ કરીને પણ એડ કરી શકો છો. પણ એક વખત આવી રીતના ભૂકો નાખીને ટ્રાય કરજો, અળદિયા ખાવાની વધારે મજા આવશે. અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે આને શેકી લઈશું એટલે ગુંદર એકદમ સરસ ફૂટી જશે. જો ગુંદર સરખો નહીં ફૂટે ને તો પણ દાંતમાં ચોંટશે, ચીકણું લાગશે. એટલે ગુંદર સરસ ઘીમાં ફૂટી જાય જરૂરી છે. એટલે લગભગ 1.5થી 2 મિનિટ સુધી હજી આપણે આને કન્ટિન્યુઅસ સ્લો ફ્લેમ પર હલાવતા રહીશું. એટલે ગુંદરની દરેક કણી છે તે એકદમ સરસ ફૂલી જશે. તો જો આપણો ગુંદર એકદમ સરસ ફૂલી ગયો છે. હવે અળદિયાને ઠંડા થયા પછી કઠણ ના થાય અને એકદમ પોચા બને એના માટે આની અંદર આપણે દૂધ નાખીશું. તો 5 કપ જેટલું દૂધ લીધું છે. થોડું થોડું દૂધ નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું, એકી સાથે નહીં નાખી દેવાનું. આવી રીતના કરવાથી અળદિયા આપણા ઠંડા થયા પછી એકદમ કડક નહીં થઈ જાય અને મોઢામાં મૂકતા જ એકદમ સરસ પોચા લાગશે. તો બધું જ દૂધ નાખી અને આને મિક્સ કરી લઈશું. અને દૂધ નાખીએ ત્યારે ખાસ હલાવતું રહેવાનું, નહીં તો નીચે ચોંટી જશે. અને હજી આપણે આને 1 મિનિટ માટે શેકીશું. દૂધ બધું બળી જવું જોઈએ. જો દૂધનો ભાગ રહી ગયો તો અળદિયા જલ્દી બગડવાની શક્યતા રહે છે. એટલે આવી રીતના આપણે હજી 1થી 1.5 મિનિટ સુધી આને શેકી લઈશું એટલે દૂધ બધું જ બળી જાય. તો જો આ બધું જ દૂધ બળી ગયું છે અને લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે. તો હવે આ સ્ટેજ ઉપર આની અંદર આપણે ફ્લેવર એડ કરીશું. તો એના માટે અહીં મેં 1 ચમચી જેટલો સૂંઠનો પાવડર લઈ લીધો છે. આ તાજો પાવડર છે એટલે હું 1 ચમચી નાખું છું. તમારો સૂંઠનો પાવડર જૂનો હોય, વરસ જેવું થઈ ગયું હોય તો 1.5 ચમચી સૂંઠનો પાવડર નાખવાનો, કેમ કે તેનો ફ્લેવર ઓછો થઈ ગયો હોય. સાથે 1 ચમચી એલચીનો પાવડર અને 1 ચમચી અહીં મેં કાટલું પાવડર એટલે કે જેને 32 પાવડર કહે છે એ લીધેલો છે. તમે એની બદલે ગંઠોડા પાવડર પણ એડ કરી શકો છો. અને કંઈ ન નાખવું હોય તો ખાલી સૂંઠ અને એલચીનો પાવડર નાખો તો પણ ચાલે. એ પણ બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આની અંદર ડ્રાય ફ્રૂટનો ભૂકો નાખી દઈશું. તો એમાં મેં 5 કપ બદામ, 5 કપ કાજુ અને 5 કપ પિસ્તાને મિક્સરમાં ક્રશ કરી લીધા હતા. તમે ઈચ્છો તો ડ્રાયફ્રૂટના ટુકડા પણ એડ કરી શકો છો, પણ જો ઘરમાં વડીલો હોય તો તે સરળતાથી ખાઈ શકે એટલા માટે મેં એવી રીતના ભૂકો કરીને એડ કર્યા છે. તો આને પણ બરાબર મિક્સ કરી લઈશું. તો જો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આની અંદર ગોળ એડ કરવાનો, એટલે અળદિયા એકદમ સરસ પોચા થશે. અને ગોળ સુધારીને અથવા તો ચાકાથી લેવાનો, જેથી મિશ્રણ ગરમ હોવાથી જલ્દીથી મિક્સ થઈ જાય. તો અત્યારે હું આટલો થોડો ગોળ રહેવા દઉં છું. પહેલાં આટલો ગોળ મિક્સ કરી લઈશ અને પછી ચાખી જોવાનો. જરૂર લાગે તો બાકીનો ગોળ આપણે એડ કરી શકીએ છીએ. તો જો તમે ચાસણીવાળા અળદિયા બનાવતા હોય ને તો એ ઓપ્શન તમને નહીં મળે. જ્યારે આમાં એ ઓપ્શન મળશે કે ચાખી અને ગળપણ ઓછું લાગતું હોય તો ફરીવાર ગોળ એડ કરી શકો છો. અને શિયાળામાં આપણે વસાણા એટલા માટે ખાતા હોઈએ કે વસાણા હેલ્ધી હોય અને શિયાળામાં જેટલા ખાઈ લઈએ તો આખું વરસ આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે. પણ જો તમે અળદિયા ખાંડની ચાસણીમાં બનાવો ને તો ચાસણી જરાય હેલ્ધી નથી. તો જે વસાણું શરીરમાં ફાયદો આપવો જોઈએ એ ફાયદો નથી આપતું. અને પ્લસમાં ચાસણીના કારણે કફ અને શરદી થવાની શક્યતા રહે છે. જ્યારે ગોળ છે તે એકદમ સરસ હેલ્ધી હોય છે, કેમ કે ગોળમાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે અને ગોળને તાકાતવાળો પણ માનવામાં આવે છે. તો આવી રીતના ગોળવાળા અળદિયા બનાવશો ને તો તે ભરપૂર ફાયદો આપશે.
તો મિશ્રણ ગરમ હોવાથી આપણો ગોળ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. અને વાટકામાં મેં જે થોડો ગોળ રાખ્યો હતો ને એ પણ મેં આની અંદર નાખી દીધો હતો ટેસ્ટ કરીને. તો જો એકદમ સરસ બધું જ મિક્સ થઈ ગયું છે. જરાય ગોળની કણી ના રહે એવી રીતના આપણે આને મિક્સ કરીશું. અને આ બધો ગોળ મિક્સ કરીને ત્યાં સુધીમાં મિશ્રણ સાધારણ ઠંડુ પણ થઈ જશે કે જેથી આપણે હાથેથી એને અડી શકીશું. તો હવે આપણે આના અળદિયા વાળી લઈએ. તમે અળદિયાના આવી રીતના મોલ્ડ આવે છે એમાં નાખીને પણ અળદિયા વાળી શકો છો. પણ કાઠિયાવાડ સાઈડ અળદિયા હાથેથી વાળવામાં આવે છે અને અળદિયાનો શેપ એવો હોય ને તો જ ખાવાની મજા આવતી હોય છે. એટલે આપણે થોડું થોડું મિશ્રણ થાળીમાં લેતા જઈશું ને હાથેથી આવી રીતના અળદિયા વાળતા જઈશું. ફ્રેન્ડ્સ, તમારામાંથી કોણ કોણ ગોળવાળા અળદિયા ઘરે રેગ્યુલર બનાવે છે અને કોને અળદિયા ખૂબ જ ભાવે છે અને તમે કયા શહેરમાંથી મારા વિડીયો જોઈ રહ્યા છો તે બધું મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આપણે આવી રીતના અળદિયા વાળી ઉપર પિસ્તાની કતરણ નાખી દઈશું. તમે ઈચ્છો તો બદામ કે કાજુની કતરણ પણ નાખી શકો છો. તો આવી રીતના આપણે બધા જ અળદિયા વાળી લઈશું. તો આપણે જેટલું મિશ્રણ તૈયાર કર્યું હતું તેનાથી 18 અળદિયા બનીને તૈયાર થયા હતા. અને આ અળદિયા એટલા સરસ સોફ્ટ હોય છે કે ઠંડા થયા પછી પણ સરળતાથી હાથેથી તૂટી જશે અને મોઢામાં મૂકતા જ એકદમ સરસ ભૂકો થઈ જાય એવા સરસ પોચા બને છે. તો તમે ક્યારેય ગોળવાળા અળદિયા ટ્રાય ન કર્યા હોય તો આ શિયાળામાં એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.